નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. ચલો હવે જે ગઈ લેક્ચર હતું બેટા એની અંદર આપણે કોઈ પણ સંકર સંખ્યા હોય તો એ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ અને તેના ઉપરથીનું ધ્રુવીય સ્વરૂપ બરાબર છે એની આપણે ચર્ચા કરી હતી, માત્ર થિયરી શીખ્યા હતા. ઓકે, તો થોડુંક 2 મિનિટ બેટાનું રિવિઝન જોઈ લઈએ કે ધ્રુવીય સ્વરૂપ શું છે. ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલાર ફોર્મ. તો બેટા એ રીતનું છે કે r બ્રેકેટમાં cos થીટા પ્લસ i ઇન્ટુ sin થીટા, અને r તે પણ લખી શકાય r એટલે r ની જગ્યાએ શું કહી શકાય બેટા, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા cos થીટા એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z પ્લસ i sin of argument of z. ઓકે, i ની ફોર્મ્યુલા છે. થીટા એ શું છે જ્યાં થીટા એટલે કે થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z. હવે આર્ગ્યુમેન્ટ ઓફ z કે તે શોધી શકાય તો એની પણ આપણે ચર્ચા કરી હતી. એટલે કે થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે મુખ્ય કોણાંક, મુખ્ય કોણાંક. ઓકે બેટા, તો અહીંયા આપણને ખબર છે કે જો કોઈ પણ સંકર સંખ્યા x એક્સિસ y એક્સિસ બરાબર છે, કોઈ પણ સંકર સંખ્યા જો પ્રથમ જન્મ હોય a ને b તો એનો મુખ્ય કોણાંક થીટા બરાબર તમને શું મળશે, થીટા બરાબર. કોઈ સંકર સંખ્યા અહીંયા હોય કે જેમાં માઇનસ a ને b હોય એટલે કે બીજા ચલમાં હોય કોઈ સંકર સંખ્યા તો એનો મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ માઇનસ થીટા. અને ત્યારબાદ ધારો કે અહીંયા હોય ત્રીજા ચલમાં માઇનસ a માઇનસ b તો એનો મુખ્ય કોણાંક થીટા બરાબર માઇનસ પાઈ પ્લસ થીટા. અને કોઈ સંકર સંખ્યા અહીંયા હોય કે જેમાં a પોઝિટિવ છે b નેગેટિવ એટલે કે ચોથા ચલમાં હોય તો થીટા બરાબર તમને મળશે માઇનસ થીટા બરાબર. કોઈ સંકર સંખ્યા ધારો કે x અક્ષની ધન દિશા પર હોય તો થીટા બરાબર 0. કોઈ સંકર સંખ્યા અહીંયા તમને આપી હોય તો થીટા બરાબર પાઈ. કોઈ સંકર સંખ્યા અહીંયા હોય તો થીટા બરાબર પાઈ બાય 2. અને કોઈ સંકર સંખ્યા જો અહીંયા હોય તો થીટા બરાબર માઇનસ પાઈ બાય 2. મુખ્ય કોણાંક શોધીએ એમાં સૌપ્રથમ તમારે થીટા બરાબર tan ઇન્વર્સ મોડ ઓફ b upon a શોધવું પડશે બરાબર. આટલું ધ્યાન રાખીને તમે આને ફોલો બેટા કરશો તો કોઈ પણ એક્ઝામ્પલ તમને આવડી જશે. હવે એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ચલો બેટા ધ્યાન રાખો અહીંયા કે નીચે આપેલી સંકર સંખ્યાનો માનાંક અને એનો મુખ્ય કોણાંક શોધો. નીચેની સંકર સંખ્યાનો માનાંક તથા મુખ્ય કોણાંક શોધો. તો બેટા એમાં એક છે z બરાબર -1 માઇનસ i ઇન્ટુ √3. ધ્યાન રાખો બેટા અહીંયા કે કોઈ પણ સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં ઓલરેડી તમને અહીંયા આપી દીધેલું છે. એટલે અહીંયા a બરાબર થશે તમારો -1 અને b બરાબર થશે -√3 બરાબર. આને આપણે સરખાઈ દીધું a પ્લસ ib સાથે સરખાવતા તો a બરાબર -1 અને b બરાબર -√3. પહેલું આપણે થીટા શોધી લઈએ. થીટા બરાબર tan ઇન્વર્સ મોડ ઓફ b upon a. તો tan ઇન્વર્સ b upon એટલે -√3 ભાગ્યા -1 માઇનસ માઇનસ કટ
તો tan ઇન્વર્સ √3 થીટા બરાબર ઓકે. હવે tan ઇન્વર્સ √3 છે તો tan ની કઈ કિંમત માટે તમારો જવાબ વર્ગમૂળમાં 3 આવે છે તો 60, તો થીટા બરાબર π/3, થીટા ઇઝ ઇક્વલ ટુ π/3. પણ બેટા આ તમારો મુખ્ય કોણાંક નથી, સમજો, ધ્યાન રાખજો, આ મુખ્ય કોણાંક નથી, માત્ર તમે પેલા થીટા શોધ્યું છે. હવે તમારે જોવું છે કે એ કયા ચરણમાં છે. હવે a ને b ધ્યાન રાખજો, a એટલે -1 અને -√3 બંને કેવા છે બેટા? નેગેટિવ છે. આ પણ નેગેટિવ છે, આ પણ નેગેટિવ છે. તો જે ત્રીજા ચરણમાં હોય, જે ક્યાં હશે બેટા? ત્રીજા ચરણમાં, કે જેમાં xm પણ નેગેટિવ હોય અને ym પણ નેગેટિવ હોય, તો ત્રીજા ચરણમાં હોય. તો માટે આર્ગ્યુમેન્ટ ઓફ z ત્રીજા ચરણ માટે શું થાય? તો કે -π + θ. તો અહીંયા થઈ ગયું બરાબર તમારો જવાબ થશે બેટા -π + θ લખો તો -π + θ, તો π/3, તો -3π + π/3 એટલે કે -2π/3. ઓકે, તમને આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલો મળશે? -2π/3 બરાબર. એટલે મુખ્ય કોણાંક તમારો થઈ ગયો. હવે વાત કરીએ એનો માનાંક. તો માનાંક શું થાય? ચલો, માનાંક r બરાબર વર્ગમૂળમાં a² + b², તો વર્ગમૂળની અંદર a² તો -1/2 વત્તા વર્ગમૂળમાં -3/2. તો જવાબ તમારો થઈ ગયો બેટા વર્ગમૂળની અંદર -1/2 1 વત્તા 3 વર્ગમૂળમાં 4. જવાબ શું થઈ ગયો? 2. તો માનાંક મળશે તમને, માનાંક r પણ કહી શકાય અથવા એને મોડ ઓફ z પણ કહી શકાય. તો એ થઈ ગયો તમારો જવાબ 2. અને આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે મુખ્ય કોણાંક બરાબર -2π/3. चलो बीजो एग्जाम्पल જોઈએ. नंबर 2, z बराबर -√3 + i. चलो -√3 + i છે એને હું a + ib સાથે સરખાવતા a બરાબર મળશે -√3, b બરાબર 1. તો પહેલો માનાંક શોધી લઈએ. ચલો, માનાંક z મોડ ઓફ z અથવા r બરાબર વર્ગમૂળમાં a² + b². તો વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં -3/2 બરાબર છે, વર્ગમૂળમાં -3/2 વત્તા 1/2. તો બેટા અહીંયા કહી શકાય, અહીંયા 3 વત્તા 1 4, 4 નું વર્ગમૂળ એટલું મળશે તમને 2. તો માનાંક તમને ઓલરેડી થઈ ગયું છે અહીંયા. હવે સૌપ્રથમ તમે થીટા શોધશો. થીટા બરાબર tan ઇન્વર્સ મોડ ઓફ b upon a. તો tan ઇન્વર્સ મોડ ઓફ b તો 1 અહીંયા -√3. તો થીટા બરાબર tan ઇન્વર્સ 1/√3. તો માટે થીટા બરાબર π/6 બરાબર છે. પણ બેટા મુખ્ય કોણાંક તમારો નથી. ઓકે, હવે માઇનસ લાઈક a ને b. તો a એટલે છે -√3 + 1. હવે xm નેગેટિવ છે, ym શું છે? પોઝિટિવ છે. તો જે બીજા ચરણમાં છે માટે મુખ્ય કોણાંક અથવા ને કહેવાય આર્ગ્યુમેન્ટ ઓફ z. શું કહી શકાય બેટા? મુખ્ય કોણાંક કહી શકાય અથવા એને આર્ગ્યુમેન્ટ ઓફ z કહી શકો. તો બીજા ચરણ માટે શું આવે છે? તો કે π - θ. તો π - π/6
તો 5π/6. તો મુખ્ય કોણાંક થઈ ગયો તમારો 5π/6 થઈ ગયો અને એનો મોડ્યુલસ કેટલો મળશે તમને 2 મળશે. ચલો કોઈ બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા. ધારો કે તમને આ રીતનું એક્ઝામ્પલ આપ્યું છે z બરાબર 1 + i 1 + √3i upon 1 - i. તો સરસ એક્ઝામ્પલ છે બેટા કે 1 + i into 1 + √3i upon 1 - i છે. એનો આપણે માનાંક શોધવો છે ને મુખ્ય કોણાંક શોધવો છે. તો પહેલું તો તમારે કામ કરવું પડશે, કોઈ પણ સંકર સંખ્યાને a + ib ફોર્મમાં ફેરવવું પડશે. બરાબર? તો a + ib ફોર્મમાં ફેરવા માટે એનું બધા સંકર વડે ગુણી દઈએ આપણે. તો અહીંયા ગુણી દઈશું આપણે કે 1 + i upon 1 + i. તો બેટા સાદુરૂપ આપી દઈએ અહીંયા કે 1 + i 1 + i એટલે 1 + i નો હોલ સ્ક્વેર 1 + √3i upon x + y x - y તો 1 - i સ્ક્વેર. હવે ઉપરનું વિસ્તરણ કરી દઈએ તો 1 + 2i + i સ્ક્વેર અહીંયા 1 + √3i i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દઈએ બેટા તો 1 + 1 તો 2 એ કારણ i સ્ક્વેર બરાબર -1 આપણે મૂકીએ છીએ. હવે i સ્ક્વેર ની જગ્યાએ અહીંયા પણ -1 મૂકી દો. ચલો તો -1 - 1 તો 0 અહીંયા 2i ડોટ 1 + √3i / 2 2 કેન્સલ તો i into 1 + √3i તો i into 1 તો અહીંયા i થઈ ગયું પ્લસ અહીંયા √3 into i સ્ક્વેર. i સ્ક્વેર ની જગ્યાએ તમે -1 મૂકી દો તો i - √3 કારણ i સ્ક્વેર બરાબર -1. તો બેટા તમારી પાસે જે સંકર સંખ્યા મળે છે કે મળે છે તો કે -√3 + i -√3 + i. તો એ ઓલરેડી જો અહીંયા થઈ જાય છે -√3 + i થઈ ગયો ને તો એનો જવાબ તમને પાછો અહીંયાથી મળી જશે. પણ સૌપ્રથમ તમારે આવું કોઈ પણ ઇક્વેશન તમને આપ્યું હોય તો તમારે પહેલું કામ કરવું પડશે ને a + ib ફોર્મમાં લઈ જવું પડશે અને ત્યારબાદ સમજો કે આ ફોર્મમાં તમને મળી ગયું પછી તમારે એક્ઝામ્પલ આ રીતે ગણી દેવાનો છે એટલે જવાબ તમને ત્યાં મળી જાય છે. ઓકે બેટા, એટલે આ રીતે કામ કરજો કે કોઈ પણ સંકર સંખ્યાને અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી હોય, માનાંક શોધવો હોય, મુખ્ય કોણાંક શોધવો હોય તો સૌપ્રથમ એને a + ib ફોર્મમાં લઈ જવો પડશે એક્ઝામ્પલ ને. હવે એવો એક્ઝામ્પલ છે બેટા કે આપેલી સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. નીચેની સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો એમાં એક છે z બરાબર 1 - i. ચલો બેટા ધ્યાન રાખો અહીંયા 1 - i. તો ધ્રુવીય સ્વરૂપનું જે સૂત્ર છે જુઓ કે ધ્રુવીય સ્વરૂપ તેની ફોર્મ્યુલા છે r cos argument of z plus i into sin of argument of z. બરાબર? એટલે અહીંયા argument of z ની ખાલી તમારે વેલ્યુ મૂકવી પડશે. તો જોઈએ બેટા કે z બરાબર 1 - i ને a + ib સ્વરૂપમાં ફેરવો તો a બરાબર મળશે તમને 1, b બરાબર મળશે -1. પહેલા અહીં જો r પણ તમારે બેટા શોધવો પડશે તો r પહેલા શોધી લઈએ. r બરાબર √a² + b². તો 1 + 1 એટલે વર્ગમૂળમાં અહીંયા થઈ ગયું બેટા 2. r ની વેલ્યુ તમને મળશે વર્ગમૂળ 2 મળશે. હવે થીટા શોધી લઈએ કે થીટા બરાબર tan inverse mod of b upon a. તો tan inverse b यानी कि -1 એટલે કે ઓલરેડી તમે માનાંક કાઢશો તો 1/1 થઈ જશે એટલે 1 થશે. તો થીટા બરાબર π/4.
થીટા પાઈ બાય 4 મળ્યો. હવે a ને b, a પોઝિટિવ b નેગેટિવ, બરાબર, જે બીજા ચરણમાં છે. બેટા x પોઝિટિવ હોય y નેગેટિવ હોય, બરાબર, x પોઝિટિવ છે y નેગેટિવ છે, સોરી, જે ચોથા ચરણમાં આવે છે, બરાબર છે. x પોઝિટિવ y નેગેટિવ ચોથા ચરણમાં હોય તો માટેનો આર્ગ્યુમેન્ટ ઓફ z તમને મળશે માઇનસ થીટા, તો માઇનસ પાઈ બાય 4. આર્ગ્યુમેન્ટ ઓફ z ની વેલ્યુ તમને કેટલી મળી? માઇનસ પાઈ બાય 4. આ કિંમત અહીંયા મૂકી દો. હવે ધ્રુવીય સ્વરૂપ શોધી લઈએ. તો ધ્રુવીય સ્વરૂપ બરાબર r cos of argument of z plus I into sin of argument of z. r ની વેલ્યુ તમને મળશે વર્ગમૂળમાં 2. અહીંયા cos argument of z minus pi by 4 plus I of sin pi by 4, એટલે કે sin pi by 4. તો આ તમને શું મળ્યું બેટા? અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ z, એટલે એનું ધ્રુવીય સ્વરૂપ તમને ત્યાં મળી જાય છે કે વર્ગમૂળ 2 cos minus pi by 4 plus I sin pi by 4. આની તમારે વેલ્યુ શોધવાની નથી કે cos minus pi by 4 શું થાય છે એની વેલ્યુ શોધવાની નથી, sin pi by 4 શું થાય છે વેલ્યુ શોધવાની નથી. આ જો તમે કિંમત મૂકી દો બેટા અહીંયા કે sin pi by 4 ની વેલ્યુ અહીંયા મૂકી દો અને cos minus pi by 4 ની વેલ્યુ મૂકી દેશો તો તમને શું મળી જશે? તમારી સંકર સંખ્યા પાછી મળી જશે. તો આ તમારો જવાબ છે બેટા, એનું ધ્રુવીય સ્વરૂપ કે માત્ર એમાં આર્ગ્યુમેન્ટ ઓફ z ની વેલ્યુ મૂકવાની છે અને અહીંયા પણ માઇનસ પાઈ બાય 4 જ છે, બરાબર, બંનેમાં માઇનસ પાઈ બાય 4 છે બેટા. ઓકે, આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ પાઈ બાય 4, અહીંયા પણ આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ પાઈ બાય 4. ઓકે, r ની વેલ્યુ અને આર્ગ્યુમેન્ટ ઓફ z ની વેલ્યુ તમે મૂકી દો એટલે તમને ધ્રુવીય સ્વરૂપ મળી જશે. એના પછી તમે એક હોમવર્કમાં કરી શકો છો. z બરાબર -1 પ્લસ i, બરાબર, -1 પ્લસ i. ત્યારબાદ આપણે ગણીએ કે z બરાબર -1 માઇનસ i. તો અહીંયા તે ગણી શકાય. -1 i ને ધ્રુવીય સ્વરૂપમાં તમારે ફેરવવું છે તો અહીંયા a બરાબર એટલે a પ્લસ ib સાથે જો સરખાઈએ તો a બરાબર -1, b બરાબર -1, તો r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, વર્ગમૂળમાં 1 વત્તા 1, જવાબ કેટલો થશે? વર્ગમૂળમાં 2 તમને મળી જશે. હવે થીટા બરાબર tan ઇન્વર્સ mod of b upon a, તો tan ઇન્વર્સ 1 એટલે કે પાઈ બાય 4. હવે a ને b બરાબર બંને નેગેટિવ છે, બરાબર, x પણ નેગેટિવ છે, y પણ નેગેટિવ છે, તો બંને નેગેટિવ હોય એવું કયું ચરણ કહેવાશે? ત્રીજું ચરણ. તો જે ત્રીજા ચરણમાં છે માટે આર્ગ્યુમેન્ટ ઓફ z તમને મળશે -પાઈ પ્લસ થીટા, એટલે કે -પાઈ પ્લસ થીટા પાઈ બાય 4, -4 પાઈ પ્લસ એટલે -3 પાઈ બાય 4 તમને આનો આન્સર મળી જશે. તમને આર્ગ્યુમેન્ટ ઓફ z ની વેલ્યુ કેટલી મળી? -3 પાઈ બાય 4. તો માટે એનું ધ્રુવીય સ્વરૂપ બરાબર r cos of argument of z plus I of sin argument of z. બેટા r ની વેલ્યુ તમે જોવા જઈએ તો r ની વેલ્યુ તમને અહીંયા મળશે વર્ગમૂળમાં 2 અને cos of argument of z, argument of z કેટલા છે? -3 પાઈ બાય 4 plus I of sin
આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ તમને કેટલો મળશે અહીંયા -3π/4. આ તમારો જવાબ. ત્યારબાદ છે z બરાબર -3, એક એક્ઝામ્પલ, અને બીજો છે z બરાબર વર્ગમૂળમાં 3 + i. તો બેટા અહીંયા તમે વિચારો કે z બરાબર -3 પ્લસ, આને આવું કહી શકાય, z બરાબર -3 + 0 * i, બરાબર. એટલે કે a બરાબર શું છે -3 છે અને b બરાબર શું છે 0 છે. તો r બરાબર શું થશે? વર્ગમૂળમાં -3 નો વર્ગ વત્તા 0 એટલે વર્ગમૂળમાં 9. તો જવાબ તમને શું મળી ગયો? 3 મળી જાય છે. હવે અહીંયા તો કેવી વાત થઈ કે a કેવો છે જુઓ, અહીંયા વિચારો તમે, એટલે a ને b હોય તો એ -3 ને 0 છે, બરાબર છે, -3 ને 0. ઓકે, હવે -3 ને 0 એ કઈ બિંદુ છે? અહીંયા છે, -3 ને 0, બરાબર છે. આ સંકર સંખ્યા તમને ક્યાં મળે છે? અહીંયા મળે છે ને. તો માટે એનો મુખ્ય કોણાંક શું મળશે? એનો મુખ્ય કોણાંક ડાયરેક્ટ જ મળી જશે. આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર, જો બેટા અહીંયા હોય ને કદાચ કે અહીંયા કોઈ કિંમત તમને આપેલી હોય તો એમાં થીટા મુખ્ય કોણાંક 0 મળે છે, અહીંયા હોય તો પાઈ મળે છે. એટલે શું મળશે તમને? પાઈ મળશે. આર્ગ્યુમેન્ટ ઓફ z તમને પાઈ મળે છે. એ કિંમત તમે અહીંયા મૂકી દો. માટે ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દો કિંમત. ધ્રુવીય સ્વરૂપ તો r cos of argument of z તો પાઈ પ્લસ i of i into sin of પાઈ. r ની વેલ્યુ જોવા જઈએ તો 3 cos પાઈ પ્લસ i into sin પાઈ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. z બરાબર √3 પ્લસ i હોય તો આ તમે હોમવર્કમાં સોલ્વ કરી શકો છો. ચલો કોઈ એવો એક્ઝામ્પલ છે કે i બરાબર ફક્ત i તમને આપ્યું છે, z બરાબર માત્ર i આપ્યું છે. તો આને આ રીતે લખી શકાય, z બરાબર 0 પ્લસ i, એટલે a બરાબર 0 અને b બરાબર 1. ઓકે, તો r શું થઈ ગયો તમારો? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 1. તો r તમને મળી ગયો 1 મળી ગયો. હવે અહીંયા જુઓ કે a ને b એટલે કે 0 ને 1 છે. આ બિંદુ ક્યાં આવશે? જેમાં x આમ 0 છે, y આમ 1 છે, એટલે આ બિંદુ અહીંયા આવશે. આ સંકર સંખ્યા ક્યાં આવશે? અહીંયા આવશે. માટેનો મુખ્ય કોણાંક તમને મળશે. મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z π/2. અહીંયા હોય તો 0, અહીંયા હોય તો પાઈ, અહીંયા હોય તો π/2, અહીંયા હોય તો -π/2. તો માટે એનું ધ્રુવીય સ્વરૂપ બરાબર r cos π/2 પ્લસ i of sin π/2. r ની વેલ્યુ જોઈએ છે તો 1, બરાબર. અહીંયા 1 તો r તો 1 છે, તો તમારો જવાબ થઈ ગયો cos π/2 પ્લસ i of sin π/2. બહુ સિમ્પલ એક્ઝામ્પલો છે બેટા. ધારો કે કોઈ એક્ઝામ્પલ તમને એવો આપ્યો હોય કે z બરાબર 2 પ્લસ i upon 3 માઇનસ i એનો હોલ સ્ક્વેર છે. એને એના ધ્રુવીય સ્વરૂપમાં તમારે રૂપાંતર કરવું છે. તો સૌપ્રથમ આનું સાદરૂપ આપી દેવું પડશે. તો અહીંયા ઉપર સ્ક્વેર છે એટલે કે 2 પ્લસ i
એનો સ્ક્વેર અપોન 3 માઇનસ આઈ નો સ્ક્વેર. ઉપરનું જો તમે વિસ્તરણ કરો તો શું મળશે બેટા? 2 નો વર્ગ એટલે 4 વત્તા 4i વત્તા આઈ સ્ક્વેર અને 9 માઇનસ 3 દુ 6i પ્લસ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દઈએ તો 4 વત્તા 4i માઇનસ 1 9 માઇનસ 6i માઇનસ 1. કારણ આઈ સ્ક્વેર બરાબર -1 મૂકી દીધા આપણે. 4 માંથી જશે 3 વત્તા 4i 9 માંથી કાઢશે 8 માઇનસ 6i. હજી તમે જો છેદવાળું પદ રહે છે બેટા તો એને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખો. 8 પ્લસ 6i અપોન 8 પ્લસ 6i. આનો સાદુરૂપ શું થશે? 3 ગુણ્યા 8 એટલે 24 પ્લસ 3 ગુણ્યા 6 એટલે 18i પ્લસ 8 ચોક 32i પ્લસ 6 ચોક 24i સ્ક્વેર છેદમાં 8 ગુણ્યા 8 64 માઇનસ 36i સ્ક્વેર. હવે આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો તો તમારી પાસે તમારું પદ વધે છે 24 પ્લસ 32 વત્તા 18 50 પાઈ. આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 એટલે -24 ભાગ્યા આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 એટલે 64 વત્તા 36 એટલે અહીંયા 100. કારણ આઈ સ્ક્વેર બરાબર -1 આપણે એડ કરીએ છીએ તો 24 કેન્સલ 50i ભાગ્યા 100 તો તમારો જવાબ થયો 1/2 into i. તો તમારો z તમને કેટલો મળ્યો? 1/2 into i મળ્યો. હવે એનું ધ્રુવી સ્વરૂપ તમારે ફેરવવું છે. જો હવે એનું ધ્રુવીય સ્વરૂપ તમારે શોધવું છે તો z બરાબર a પ્લસ ib. તો a બરાબર 0 છે અને b બરાબર છે 1/2 તો r બરાબર વર્ગમૂળમાં 0 વત્તા 1/4 એટલે અહીંયા આવશે 1/2. ઓકે. હવે જો a ને 0 છે a ને b એટલે a 0 અને અહીંયા 1/2 બરાબર. 0 ને 1/2 ક્યાં હશે તો એ તમે વિચારી શકો છો બરાબર. જેમાં x 0 છે એટલે 0 ને 1/2 અહીંયા હોઈ શકે. માટે મુખ્ય કોણાંક બરાબર yx ની ધન દિશા બરાબર yx ની ધન દિશા થીટા બરાબર π/2. તો હવે તમને r મળી ગયો, થીટા π/2 મળી ગયો. માટે એનું ધ્રુવીય સ્વરૂપ r cos π/2 પ્લસ i ઇન્ટુ sin π/2. r ની જગ્યાએ તમે મૂકી શકો 1/2 મૂકી શકો છો. cos π/2 પ્લસ i ઇન્ટુ sin π/2 બેટા સિમ્બલ બરાબર છે. તો આજે તમે શીખ્યા છો બેટા માનાંક, મુખ્ય કોણાંક મોડ્યુલસ, ત્યારબાદ આર્ગ્યુમેન્ટ ઓફ z અને ત્યારબાદ એનું પોલાર ફોર્મ. ઓકે. તો હવે બીજા 2-3 દાખલાઓ તમને આપું એટલે તમે ઘરેથી સોલ્વ કરો બેટા. નંબર 1 z બરાબર 1 પ્લસ 7i અપોન 2 માઇનસ i નો હોલ સ્ક્વેર. નંબર 2 છે z બરાબર -3√2 પ્લસ 3√2i. નંબર 3 z બરાબર 2i. નંબર 4 z બરાબર -3. નંબર 5 z બરાબર 1. ઓકે. બધાને માનાંક, મુખ્ય કોણાંક તથા ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ઓકે બેટા. તો 4-5 દાખલાનો માનાંક, આર્ગ્યુમેન્ટ ઓફ z મોડ્યુલસ, આર્ગ્યુમેન્ટ ઓફ z અને પોલર ફોર્મ માનાંક, મુખ્ય કોણાંક અને એનું ધ્રુવીય સ્વરૂપ તમારે શોધવાનું છે. ઓકે બેટા, થેન્ક યુ.